નમસ્કાર મિત્રો, તારીખ છે આજે 28 જૂન 2026 ને વાર છે આજે રવિવાર। આજના વિડીયોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે દિવસ દરમિયાન વરસાદ પડવાનો છે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવીશું। અને ગુજરાતની અંદર જે ચોમાસું છે અત્યારે હાલમાં ક્યાં પહોંચ્યું છે તેની સંપૂર્ણ વિગત આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, સેટેલાઇટ મુજબ જોઈએ તો આપણે જે દિવસના 8 વાગતાની સાથે જે ગુજરાતની અંદર જે વરસાદી માહોલ જોવા મળવાની હાલ તો શક્યતાઓ છે। ખાસ કરીને અત્યારે જે ચોમાસાની વાત કરી લઈએ તો ચોમાસું અત્યારે મુંબઈના આસપાસના વિસ્તારોની અંદર અત્યારે સ્થિર થઈ ગયું છે અને ત્યાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। ધીરે ધીરે આ ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને ખાસ કરીને 28થી લઈને 30 જૂન વચ્ચે ગુજરાતના ગમે તે વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ થવાની હાલ તો શક્યતાઓ રહેલી છે અને ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વરસાદ। તો મિત્રો, વાત કરીએ તો સૌપ્રથમ જે આપણે જોઈએ તો કચ્છના વિસ્તારો અને જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તે 28 તારીખના રોજ હળવાથી સામાન્ય વરસાદી માહોલ આપણને જોવા મળવાનો છે। ખાસ કરીને વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેની અંદર આવતીકાલે એટલે કે 28 તારીખના રોજ વરસાદ જોવા મળવાનો છે, જેમાં જામનગર છે, ત્યારબાદ જે મહુવાના વિસ્તારો છે, ભાવનગરના અમુક વિસ્તારો છે, ત્યારબાદ અમરેલીના અમુક વિસ્તારો હોઈ શકે છે। આ મુજબ આપણે સેટેલાઇટ મુજબ જોઈએ તો આ વિસ્તારોની અંદર ગઈકાલે આપણને વરસાદ જોવા મળે તેવી હાલ તો સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને બીજી વાત કરી લઈએ તો કચ્છના જે નલિયાના વિસ્તારો છે તેની અંદર પણ અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને વાત કરીએ તો જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેની અંદર વધારે વરસાદનું જોર આપણને જોવા મળવાનું છે, જેમાં ખાસ કરીને અમદાવાદ છે, સાબરકાંઠા, બનાસકાંઠા, જે દાહોદ, ખેડા, વડોદરા, આ બધા વિસ્તારોની અંદર ઓલ ઓવર જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ખૂબ સારો વરસાદ આપણને જોવા મળે તેવી હાલ તો સંભાવનાઓ રહેલી છે। તો મિત્રો, આપણે જે 29 તારીખનું પણ આપણે જોઈ લઈએ તો 29 તારીખના રોજ ગુજરાતમાં પણ જે વાતાવરણ સારું રહેવાનું છે। ખાસ કરીને જે આપણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદી માહોલનું જોર 29 તારીખના રોજ પણ સારું રહેવાની હાલ તો સંભાવના આપણને દર્શાતી જોવા મળી રહી છે। ખાસ કરીને 30 તારીખ સુધી ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ વરસવાની હાલ તો આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને 28થી લઈને 30 જૂન સુધી ગુજરાતના વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ વરસે તેવી હાલ તો સંભાવનાઓ જણાઈ રહી છે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન, જય કિસાન।